જગતનો તાત કુદરતી આફતોનો સતત સામનો કરી રહ્યો છે। પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના ખેડૂતો છેલ્લા 5 વર્ષમાં પૂર, દુષ્કાળ, પાણીની સમસ્યા અને વીજ સમસ્યા કે કુદરતી આફતો ખેડૂતનો પીછો છોડતી નથી। 12 માસ ખેતી આધારિત પાટણ જિલ્લો છે, ત્યારે આ વર્ષે રવિ પાકની સિઝનમાં ખેડૂતે તેના ખેતરમાં મહેનત કરી વિવિધ પાક ઉગાડ્યા છે, ત્યારે ફરી એકવાર કુદરતી આફતોનો સામનો કરવાનો વખત આવ્યો છે। હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઊભી થયેલ વરસાદી સિસ્ટમની અસર પાટણ જિલ્લામાં થઈ હતી, જેને લઈને એરંડામાં ઈયળો કાતરા પડ્યા છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। કુદરતની આગળ સૌ લાચાર હોય એ કહી શકીએ છીએ। ખેડૂત છે એ સતત જગતનો તાત સતત કુદરત સાથે બાથ ભીડતો હોય છે। લગભગ પાટણ જિલ્લામાં 100% વરસાદ થયો હતો અને ક્યાંક ને ક્યાંક સારા એવા પ્રમાણમાં વરસાદ રહ્યો હતો। એને લઈને જે શિયાળામાં રવિ પાક સિઝન આવતું એમાં જે પાક થતા હોય એને થોડોક ફાયદો થયો હતો, પરંતુ અત્યારે હાલ કહેવાનું કે એરંડાનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હતું। એરંડા અત્યારે બહાર આવ્યા હતા, માળો પણ સારી હતી, પણ એકાએક છેલ્લા 2 દિવસથી જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો એને લઈને જે એરંડા છે એરંડા પાકમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જીવાત કહીએ અથવા તો ઈયળ કહીએ, કાતરા કહીએ એવું થયું છે। કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે। સુંદર મજાના એરંડાના માળો તૈયાર થઈ ગયો હતો, ટૂંક સમયમાં આવવાની હતું માર્કેટમાં, અને એની સિઝન જે અત્યારે રવિ પાકની એરંડાની હતી એ સિઝનમાં જે પાક સારામાં સારો ઉગ્યો હતો, ખેડૂત રાજી હતો। જગતનો તાતને બધું ક્યાંક ને ક્યાંક મને લાભ થશે, ખેતરમાં મહેનત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અસર થઈ છે અને જે પાક છે એરંડાનો એ એરંડાના પાકમાં જે એમને સારા એવા ઉતારો પ્રમાણની હતી ઈચ્છા, એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક થોડોક ઉતારો ઓછો આવશે। એને લઈને એમના જે ખેતરને જે ખર્ચ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક નુકસાન આવવાની ભીતિ સેવાઈ રહી છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।